સ્પીડ ઓફ 90 રેડી. સોમનાથમાં આયોજિત રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિરના બીજા દિવસે સરકારી સેવાઓના સુદૃઢીકરણ માટે ડીપ ટેકનોલોજીના ઉપયોગ થતા એઆઈ અને ડેટા એનાલિસ્ટિક વિષય પર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં માર્ગદર્શન વ્યક્તિત્વ સત્ર યોજવામાં આવ્યું હતું. પેરેગ્રાફ. એનવીડિયાના ડાયરેક્ટર શ્રી જીગર હાલાણીએ સરકાર જનકલ્યાણકારી સેવાઓની સુલભતા અને સરકારી વ્યવસ્થાપનમાં એઆઈ ટેકનોલોજીના ઉપયોગ અંગે વિશદ જાણકારી આપી હતી. પેરેગ્રાફ. શ્રી જીગર હાલાણીએ ગુજરાતને એઆઈ મોડેલ બનાવવાની દિશા તરફની સંભાવનાઓ, ઉપલબ્ધતાઓ તથા ગુજરાતને એઆઈ મોડેલ બનાવવા માટે હાલ થઈ રહેલી કામગીરી અંગે છણાવટ કરી હતી. પેરેગ્રાફ. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના લોકપ્રિય રેડિયો પ્રોગ્રામ મન કી બાત 23 ભાષાઓમાં વર્તમાન સમયમાં એઆઈની મદદથી લોકો સાંભળી શકે છે અને ન્યાયાલયોમાં પણ એઆઈનો અસરકારક ઉપયોગ થઈ રહ્યો છે. રાજ્ય સરકારના લોકહિતકારી અભિયાનોને વધુ અસરકારક બનાવવા તથા પ્રજાહિતલક્ષી સેવાઓ લોકોને સરળતાથી ઉપલબ્ધ થાય તે માટે એઆઈ ટેકનોલોજીને માધ્યમ બનાવી જરૂરિયાતમંદ લોકો સુધી આવી યોજનાઓનો લાભ કઈ રીતે સરળતાથી પહોંચાડી શકાય તે બાબતે તેમણે પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. પેરેગ્રાફ. ગુજરાતની સંસ્કૃતિ, સભ્યતા અને કળા વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. તે સંદર્ભમાં આ સંસ્કૃતિની સાથે વર્ણાયેલી સ્થાનિક કળાઓને વૈશ્વિક કક્ષાએ ઉજાગર કરીને સ્થાનિક કસબી કારીગરોને રોજગારી પૂરી પાડવા માટે એઆઈનો વ્યાપક ઉપયોગ કેવી રીતે થઈ શકે તે અંગે પણ તેમણે વિસ્તૃત વિવરણ રજૂ કર્યું હતું. સ્થાનિક કારીગરોના આવા ઉત્પાદનોને વધુ સારી રીતે વૈશ્વિક બજારમાં પ્રદર્શિત કરવા તથા તેમના વ્યાપારને વધુ મોટા પાયે વિતરણ કરવા માટે એઆઈ ટેકનોલોજીનો સુચારુ ઉપયોગ કરવાની દિશા અંગે પણ આ સત્રમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પેરેગ્રાફ. ગુજરાતના યુવાનોને સ્થાનિક કક્ષાએ જ રોજગારીની તકો પૂરી પાડવામાં એઆઈ ટેકનોલોજી કેવી રીતે માઇલસ્ટોન સાબિત થઈ શકે છે તે અંગે એઆઈનો ઉપયોગ વધારવા માટે સરકાર જે પગલાઓ લઈ શકે તેની વિગતવાર રજૂઆત પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનમાં માધ્યમથી તેમણે કરી હતી. આ સત્રમાં રાજ્ય મંત્રીમંડળ સભ્યો, મુખ્ય સચિવ શ્રી રાજકુમાર તથા શિબિરમાં સહભાગી થયેલા ઉચ્ચ અધિકારીઓ ચર્ચામાં જોડાયા હતા અને વડાપ્રધાન શ્રીના વિકસિત ભારતના વિઝનને અનુરૂપ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના આ ઇમર્જિંગ સેક્ટરનો રાજ્યના સર્વગ્રાહી વિકાસમાં વિનિયોગ કરવા સામૂહિક વિચાર મંથન કર્યું હતું. પેરેગ્રાફ. 11મી ચિંતન શિબિરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના મુખ્ય સલાહકાર શ્રી હસમુખ અઢિયા કર્મયોગના 6 સિદ્ધાંતો વિશે માન્ય પ્રવચન આપતા જણાવ્યું હતું કે યોગ એ કોઈ ધર્મ નહીં પરંતુ શરીર અને મનને સ્વસ્થ અને દિવ્ય કરનારું વિજ્ઞાન છે. ચિંતા મુક્ત થઈ કર્મ કરવા અને કર્મનો કૌશલ્ય કેળવવા કર્મયોગી 6 સિદ્ધાંતોનું અનુસરણ ખૂબ ઉપયુક્ત છે.